નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ મહેન્દ્રસિંહ બાપુ દ્વારા વડોદરા શહેરમાં ચાલી રહેલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાના નિયમોનો ભંગ કરવામાં આવેલ તે બાબતને લઈ વડોદરા શહેર માંજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ દ્વારા ચૂંટણી પંચની સૂચના મુજબના નિયમોને અવગણીને વડોદરા શહેરના વાતાવરણને બગાડવાના પ્રયત્નને કરવામાં આવ્યો હતો। યોગેશ પટેલ દ્વારા પોતાના મત વિસ્તાર છોડીને અમદાવાદી પોળમાં આપત્તિજનક પોસ્ટર લગાડવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના લોકોને મૂર્ખ સાબિત કરવામાં આવ્યા હતા। આવા અભદ્ર શબ્દોના ઉપયોગથી વડોદરા શહેર અને ગુજરાત રાજ્યમાં વાતાવરણના અરાજકતા ફેલાઈ રહી શકે છે। મહેન્દ્રસિંહ બાપુ દ્વારા વડોદરા શહેર પોસ્ટર મુક્ત કરે તેમજ ચૂંટણી દરમિયાન દરેક પક્ષકાર દ્વારા ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવાનું હોય છે। જો કોઈ પક્ષકાર નિયમોનું પાલન ન કરે તો તેના વિરુદ્ધ ચૂંટણી પંચ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે। તેના દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને આવા લોકો જેઓ આચાર સંહિતાના નિયમોનો ભંગ કરે છે તેને કડકમાં કડક સજા મળે તો મહેન્દ્રસિંહ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું। વડોદરા શહેર રાજકીય લેબોરેટરીના ઉંદરો પર અખતરા થતા હોય એ પ્રકારનું વડોદરા શહેરની અંદર રાજકીય જે દાદાગીરી કહેવાય, કિન્નાખોરી કહેવાય, કાયદો વ્યવસ્થા સૌ માટે સરખા હોય। જ્યારે આચાર સંહિતાનું પાલન કરવાનું આવે ત્યારે આપણે સૌ મતદાર છીએ અને લડનારા ઉમેદવાર છે, પણ સર્વોપરી તો સરકાર છે। જ્યારે આચાર સંહિતા લાગ્યા પછી ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય જેમણે પોતાની વિધાનસભા માંજલપુર છોડી અને રાવપુરા વિધાનસભામાં અમદાવાદી પોળ એક મોટું બેનર લગાવ્યું। એ બેનરની અંદર એમણે શું ઇન્દિરા ગાંધી મૂર્ખ હતા કે એમણે ફિરોજ ગાંધી સાથે લગ્ન કર્યા? હવે આની અંદર ખડકે જે બોલી ગયા, જે એનું ઊંધું અર્થઘટન કરી અને પ્રજા સમક્ષ વાત ફેલાઈ અને જે અરાજકતા વડોદરામાં ફેલાવવાની કોશિશ કરી, તો હું આપના માધ્યમથી ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલને કહેવા માગું છું, વડોદરા મૂરખ છે। તમે જેમ ધવડાવશો એમ વડોદરાવાળા ધાવી લેશે, તમે જેમ લોલીપોપ ખવડાવશો એમ ખાઈ લેશે। અમે તો મોદીજીના ફોટા જોઈને વોટ આલ્યા। અને યોગેશ કાકા, તમે તો ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ તોડ્યો કે વડોદરાની લાગણી અને જે તમને ટિકિટ અપાઈ હતી ને એ બેન શ્રી મેનકાબેન ગાંધીના આશીર્વાદથી, એમની મહેનતથી ટિકિટ મળી। છેલ્લા 3 ટર્મ્સથી તમે નહોતા રિપીટ થવાના। એ બહેન શ્રી મેનકાબેન ગાંધીની મહેરબાની, તમે જેને મૂરખ કહો છો ને એ પરિવારની વહુ થાય અને ઇન્દિરા ગાંધી સાસુ થાય, સોનિયા ગાંધી જેઠાણી થાય। તો એણે તો ઈમાનદારીથી સગ્ગી બેન ના હોવા છતાં એણે તો પોતાની બેન તરીકેની ફરજ નિભાઈ, પણ ખડકે તો ગુજરાતીઓને મૂરખ નથી બોલ્યા, તમે તો મૂરખ બોલી ગયા। તમારે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કે તમે લોકશાહીના એક રક્ષક છો, તમે પ્રજાના એક સેવક છો। તમે કંઈ વડોદરાના કિંગ નથી કે તમે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને તમે બેનર લગાવી દીધું। આ વડોદરા છે ને લોકશાહીનું છે, રજવાડા ગાયકવાડનું છે। તો ગાયકવાડે પણ આવું કૃત્ય નથી કર્યું અને તમે ગુજરાતીઓને મૂર્ખ લખી દીધા। તો તમને કહી દઉં, ફિરોજ ગાંધી ગુજરાતી હતા અને જ્યારે કોઈ કોંગ્રેસમાં મૂર્ખ નથી બોલ્યા, કારણ કે તમે જે બોલવા જાઓ છો ને એને ગુજરાતની પ્રજા, વડોદરાની પ્રજા સાંભળી લે છે ને, કારણ કે હવે તમારી ઉંમર થઈ ગઈ લાગે, એટલે લાગે છે કે હવે આ લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે। આ ઉંમરે ભગવાનનું નામ દેવાનું હોય, કોઈના ઉપયોગ ના ખાવાનું હોય આપણે। એટલે માટે હું મારા વડોદરા શહેરના અવાજ તરીકે, વડોદરાના અવાજ તરીકે હું મારા ફરજના ભાગરૂપી હું આજે માનનીય આદરણીય કલેક્ટર સાહેબશ્રીને ફરિયાદ આપવા આવ્યો છું કે તાત્કાલિક ધોરણે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પર જે કાયદો લાગુ પડે એ કાયદો અને ધારાધોરણ કલમ બેસાડી માનનીય આદરણીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે, આચાર સંહિતા ભંગનો।
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે ઐતિહાસિક ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. હેરિટેજ બિલ્ડિંગના સંરક્ષણ, રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરી નિરીક્ષણ કર્યું. મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ન્યાય મંદિરના હેરિટેજ જતન અને વિકાસને લઈ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. ડિસિશન તો નથી લીધી. આપણે હેરિટેજ સેલ જે એક્ટિવેટ કર્યું છે, આપ જાણો છો વડોદરા મહાનગરપાલિકામાં ઘણા દિવસો અને વર્ષો પછી હેરિટેજ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે. અને પહેલા તબક્કામાં અમે માંડવી ગેટ અને લાલકોટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે લાલકોટની જે ફર્ધર એક્ટિવિટીઝની રિવ્યૂ મિટિંગ પણ રાખ્યું છે અને માંડવીમાં પણ કામ શરૂ કરી દે છે, પણ એમની જે લંબાઈ સમયગાળા આપ્યું છે એને ટૂંકામાં પૂરું કરવા માટે તાકીદ આપ્યું છે. એટલે જે કન્સલ્ટન્ટ અને જે કોન્ટ્રાક્ટર્સ એમને પણ બોલાવવામાં આવી છે. એ હેરિટેજ સેલના ટીમ સાથે મિટિંગ પણ કરવાના છે. આજે આપણે જે હેરિટેજ સ્ક્વેર અને હેરિટેજ વોકની અમે જાહેરાત કરી છે. આપ જાણો છો કે રાજ્ય સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી પણ આપણને સપોર્ટ ઘણું મળી રહ્યા છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સપોર્ટ કરી છે. અહીંયા સુરસાગર આરતી માટે પણ જે પ્લાનિંગ છે એ પણ અમે આગળ લઈ રહ્યા છે. એટલે ટૂંકા સમયમાં સુરસાગર આરતીનું કામ પણ શરૂ કરી દેવાના છે. આ સાથે સાથે હેરિટેજ વોકમાં મલ્ટિપલ ઇમારતો છે, જેમાં સૌથી મોટું આપ જાણો છો કે વડોદરા શહેરમાં 2018 સુધી ધમધમતો જે ન્યાય મંદિર હતો એને પુનર્જીવિત કરીને ક્રિએટિવ રીડેવલપમેન્ટમાં કેવી રીતે લઈ શકાય એ બાબતનું તૈયારીઓ માટે આજે મુલાકાતમાં આવ્યા છે. હેરિટેજ સેલ દ્વારા જે પ્રપોઝલ છે એને પણ ઇવેલ્યુએટ કરીશું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગુજરાત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ સાથે પણ અમારી ચર્ચા છે. એટલે હેરિટેજ વોકને જે અત્યારે ઘણા બધા ટીમ્સ હેરિટેજ વોક તો કરી જ રહ્યા છે, વીકલી મંથલી કરી રહ્યા છે, એને આગળ કેવી રીતે લઈ જઈ શકાય અને મોટું સ્કેલમાં વીએમસી ઓર્ગેનાઇઝડ પણ કેવી રીતે કરી શકાય એ બાબતની તૈયારીઓ માટે આજે મુલાકાત લીધી. ઉપરથી પણ વ્યૂઝ પણ અમે જોયા છે. સાથે સાથ ન્યાય મંદિર, લાલકોટ, પછી જે ચિમનાભાઈ ટ્રસ્ટના જે મ્યુઝિકલ બિલ્ડિંગ છે, પછી એમએસ યુનિવર્સિટી મ્યુઝિકલ કોલેજ છે, આગળ ગજરા કેફે પણ છે, ચારો ગેટ છે આપણા, એ બધા ઇમારતો, સેન્ટ્રલ લાઇબ્રેરી બધાને હેરિટેજ વોકમાં લાવવાની અને જે સર સયાજી ગાયકવાડ III અને બાકીના જે શાસકો હતા જેને પણ કોન્ટ્રીબ્યુટ કર્યું છે વડોદરામાં અને હેરિટેજમાં કયા કયા સ્ટ્રક્ચર્સને અમે લઈને એની ઓરિજિનલ ગ્લોરીમાં લાવી શકાય એ બાબતનું તૈયારી અમે અત્યારે કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ન્યાય મંદિરને પણ કેવી રીતે પુનર્જીવિત કરવી એ બાબતનું તૈયારીઓ પ્લાનિંગ કરી રહ્યા છે. આશા રાખીએ કે આ હેરિટેજ વોક, હેરિટેજ સ્ક્વેર, સુરસાગર આરતી બધા એકસાથે ક્લબ કરીને એક અને આ જગ્યાને એનું જે ભૂતકાળમાં જે ગ્લોરી હતી એ પાછા આપી શકાય એવા પ્રયત્નો અમે શરૂ કરી દેવા માટે આજે મુલાકાતમાં આવ્યા છે.
એસટી ડેપો પર દુર્ઘટના, લોખંડનો શેડ તૂટી ગયો. શેડ તૂટતા રાહદારી પર પડ્યો. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત. ફાયર બ્રિગેડ કાટમાળ હટાવવાનું શરૂ કર્યું. બસની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકાના વિવિધ ગામોના ઉમેદવારી ફોર્મ રજૂ કરાયા છે. તારીખ 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વિવિધ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની અને ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વિવિધ સીટો માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં તાલુકાની સીટો માટે અરણી, પ્રાસલા, મેરવડલ, ડુમિયાની, વારજાંગ, જારી સહિતના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત સીટમાં ડુમિયાની બેઠકમાં ફોર્મ પણ રજૂ કરી દેવાની ઉમેદવારે જાહેર કરી હતી. નગરપાલિકામાં ટિકિટ કપાતા ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મટે ભાજપમાંથી આપ્યું રાજીનામું. બળવાના એઠાન જિગ્નેશ બ્રહ્મટ પાર્ટીમાંથી અલગ થવાનું મુખ્ય કારણ તરીકે પાયાના કાર્યકરોની અવગણનાને આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં લાંબા સમયથી કાર્યરત છે. યોગ્ય સ્થાન અને માન સન્માન આપવામાં આવતું નથી, જેના કારણે અસંતોષ વધ્યો છે. તેમણે કહ્યું હતું કે સંગઠનમાં નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની અવાજને અવગણવામાં આવે છે. હવે આગામી સમયમાં તેઓ કોંગ્રેસ પક્ષમાં સાથે 100 જેટલા કાર્યકરો સાથે જોડાશે તેવી માહિતી મળી રહી છે. સામી ચૂંટણી એ પૂર્વ પ્રમુખે પણ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો પામ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંચાલન માટે પોલિંગ ઓફિસરોની તાલીમ કાર્યક્રમ યોજાયો. ભરૂચ ગુરુવાર સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંકળાયેલ નગરપાલિકાના પોલિંગ ઓફિસરોની તાલીમમાં કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું હતું. 2 તબક્કામાં અંદાજિત 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોએ તાલીમ મેળવી હતી. આગામી 26મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યોજાનાર છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેની તાડીમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક ચૂંટણીઓમાં પારદર્શક રીતે યોજાય અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોને કોઈપણ પ્રકારની અવગણત ન પડે તે માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 2 તબક્કામાં 600 જેટલા પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોનો તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે માસ્ટર ટ્રેનર્સ દ્વારા અધિકારીશ્રીઓએ સ્તરિત માર્ગદર્શન પ્રેઝન્ટેશન માધ્યમથી આપવામાં આવ્યું હતું. પોલિંગ ઓફિસરોએ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના જોડાણ, સીલિંગ પ્રક્રિયા અને મોક પોલ અંગે પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મતદાન મથક અને મતદારોની ઓળખ સ્થાપિત કરવી, મતદાર રજિસ્ટર નિભાવવા જેવી મહત્વની જવાબદારીઓ વિશે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. સાથોસાથ પોલિંગ ઓફિસરોને મતદાન મથકે લેવામાં આવનાર તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટે ઈવીએમ મશીનના ઉપયોગ અંગે લાઈવ ડેમો તાલીમ સાથેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમ દરમિયાન ઓફિસરોની મૂંઝવણો અને પ્રશ્નોનું
તજજ્ઞો દ્વારા સ્થળ જ નિરાકરણ આવે તેવું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી, મતદાર શ્રી તથા ચૂંટણી શાખાના અધિકારીઓ અને માસ્ટર ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા. અટલાદા રોડ બહાર હદ વિસ્તારમાં આવેલ સોસાયટીના વિસ્તારમાં વડોદરા કોર્પોરેશન દ્વારા મહિલા સફાઈ કર્મચારી કામ કરતી એ વખતે બોલાચાલી દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા હતા. દંડો લઈને કોર્પોરેશનની મહિલા કર્મચારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવાનો મામલો પહોંચ્યો હતો. અટલાદરા પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વિડિયો ઉતારો આવો આવો નટુભાઈ અહીંયા આવો, મેં ઉતારું છું. પોલીસને ફોન કરો ને, પોલીસને ફોન કરો, ફોન કરો. મારે કેવું પડે, મેં સાહેબ છું તો ના કહું એમને તો મારવા આવે એવી રીતે. વડોદરા શહેરમાં અકોટા દાંડિયા બજાર બ્રિજ 12 દિવસ બંધ રાખવામાં આવ્યું હતું. બુલેટ ટ્રેનના કામને ધ્યાનમાં રાખીને દાંડિયા બજાર બ્રિજ 27 માર્ચથી લઈને 8 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. સમયસર કામ પૂર્ણ થતાં બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો છે. ગઈ 27 માર્ચના રોજ અકોટા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જે હાઈવે રેલ પ્રોજેક્ટ અંતર્ગત જે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેના અનુસંધાને LNT દ્વારા પરમિશન માગવામાં આવી હતી, જેથી આ બ્રિજ બંધ કર્યો હતો અને ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું. આપણે સમય મર્યાદા પહેલાં કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી આજે અકોટા બ્રિજને ખુલ્લો કરીશું, ફરી કાર્યરત કરીશું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સના સમાચાર અહેવાલ નીચે મુજબ છે. વડોદરા ભાજપ દ્વારા મલ્લિકા અર્જુન ખડગેના નિવેદન મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીની વર્તોમાં પ્રહાર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલ એક વિવાદાસ્પદ નિવેદનને લઈને મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીના શહેર સ્તરના ટોચના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીનું સત્તાવાર વલણ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની એ જણાવ્યું હતું કે ખડગેનું નિવેદન લોકશાહીની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને જનતાની ભાવનાને ઠેસ પહોંચાડે છે તેવું છે. તેમણે આ નિવેદન અંગે પાર્ટીનું સત્તાવાર વલણ રજૂ કરતા તેની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. રાજકીય સ્પષ્ટતામાં ડૉક્ટર જયપ્રકાશ સોનીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે વિપક્ષ મુદ્દા વિહીન હોવાથી આવા પાયાવિહોણા નિવેદનો કરી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી અને ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓના પ્રશ્નોના સચોટ જવાબ આપવામાં આવ્યા હતા. સૌને નમસ્કાર. આજની ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આયોજિત આ પત્રકાર વાર્તામાં આપ ઉપસ્થિત રહ્યા આપ સૌ પત્રકાર મિત્રોનું પહેલાં તો ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત સિનિયર ધારાસભ્ય મંજલપુર એવા શ્રી યોગેશભાઈ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પાર્થભાઈ, શ્રી કિરણભાઈ ગુર્જર, પાર્થભાઈ સુરતી અને અન્ય સૌ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ, આ પત્રકાર પરિષદ બોલાવવાનો જે મૂળ આશય છે કે હમણાં કેરળમાં ચૂંટણી દરમિયાન જે પ્રકારની ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર કહેવાય એવા નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ ગુજરાતની જનતા માટે કર્યો એ વિષયને લઈને આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. પત્રકાર પરિષદ આ જે વિષય છે એ હું મૂકવાનો પ્રયત્ન કરું છું. આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અહીં ઉપસ્થિત રહ્યો છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ
કેરળ ખાતે જે ચૂંટણી સભા દરમિયાન અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતની જનતાને જે રીતે અપમાનિત કર્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ. કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પણ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. શું કોઈ કોંગ્રેસના નેતાઓને ગુજરાતીઓથી વાંધો છે? પરંતુ આ પહેલા પણ આ જ પ્રકારના અપમાનજનક શબ્દો, અપમાનજનક વાક્યો ગુજરાત માટે બોલી ચૂક્યા. શું ગુજરાતીઓની મહેનત, બુદ્ધિ ક્ષમતા, કાર્યક્ષમતા અને દેશ પ્રેમ કોંગ્રેસને દેખાતો નથી? આ એ જ ગુજરાતની ધરતી છે જ્યાં મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક નેતાઓ જેમને આઝાદીના સમયમાં ખૂબ મોટો સંઘર્ષ કર્યો છે. મહાત્મા ગાંધી તો એવડું મોટું નામ છે, વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. તો આવા લોકોનું શું અપમાન કરવાનું આ લોકોએ ઠાન્યું છે? આજે ગુજરાતની ધરતીના બે સપૂતો, પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ હોય કે આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, જે રીતે દેશ માટે સમર્પિત થઈને કામ કરી રહ્યા છે, આજે આવી વૈશ્વિક અસ્થિરતાના સમયમાં પણ ભારત ખૂબ મજબૂત સ્થિતિથી આગળ વધી રહ્યું છે. શું એ કોંગ્રેસને સહન નથી થતું? ગુજરાતની ધરતીમાંથી ઉદ્ભવેલા નેતૃત્વએ આજે દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે. આજે જ્યાં પણ ગુજરાતી તરીકે આપણે જઈએ છીએ, આપણને પણ ગૌરવ થાય કે આપણા ગુજરાતમાંથી જન્મેલા સપૂત એવા માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રકારે વૈશ્વિક ઓળખ ભારતને અપાવી છે, આજે દરેક ભારતીયને એના ઉપર ગૌરવ થાય છે. પરંતુ આ પહેલી વાર નથી થયું કે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું હોય. વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાતીઓ પ્રત્યે ઘૃણા અને ઈર્ષાભાવ રાખ્યો છે. ગુજરાતને અવગણ્યું છે, વિકાસના કામો રોકવાનો પ્રયાસ કર્યો છે, અને આજે પણ તેઓ ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જે ગુજરાતથી હતા, એમની હંમેશા કોંગ્રેસે ઉપેક્ષા કરી છે. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કેવડિયા કોલોની ખાતે કર્યું છે, ત્યારે પણ જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે એનો વિરોધ કર્યો છે. આ જ પ્રમાણે નર્મદા યોજના આપણને સૌને ધ્યાનમાં છે કે નર્મદા યોજનાના કારણે પૂરી ગુજરાતની જનતાને, આજુબાજુના રાજ્યોને પણ પીવાના પાણીની અને પાણીની સુવિધા ઊભી થવાની છે, ખેતીલાયક પાણીની સુવિધા ઊભી થવાની છે. એમાં પણ અવરોધો કર્યા, અને આપણને જણાવીને આનંદ છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે પ્રધાનમંત્રી તરીકે અને શપથ લીધાના થોડાક જ દિવસોમાં પહેલું કોઈ કામ કર્યું હોય તો નર્મદા યોજનાને ક્લિયર કરવાનું કર્યું. આજે નર્મદા યોજના થકી સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, દરેક જગ્યાએ પીવાના પાણીથી લઈને પાણીની વ્યવસ્થાઓ થઈ છે. અમે આને મુદ્દો બનાવવા નથી માંગતા, પરંતુ જરૂરથી જે રીતે આ ભાષામાં વાત કરી છે એનો જવાબ તો જરૂરથી આપીશું. આ પ્રેસ કોન્ફરન્સ પણ જે રીતે પૂરા ગુજરાતની અંદર બધા જિલ્લાઓમાં દરેક જગ્યા પર સ્થાન પર કરવાની એવી સૂચના હતી, એ પ્રમાણે નિર્ણયથી પ્રેસ કોન્ફરન્સ કરીને જે પણ કાલે મીડિયા કાલે બોલાવ્યું, કેટલા આવ્યા નહીં આવ્યા, પણ આજે નિમંત્રણ આપીને બધાને જાણકારી મળે એ પ્રકારની આ આયોજન કરેલું છે. ભાઈ અમે તો કોઈ માઇલેજ લેવા નથી માંગતા, પણ અમને હવે મુદ્દા જેવો આપે છે તો શું કરી શકીએ? તમે ચૂંટણીના જાહેર સભાની અંદર એક રાજ્યની જનતાને મૂર્ખ અને અશિક્ષિત કહેવી એ કેટલા ઊંચે યોગ્ય છે? આપણે એટલો વિચાર કરીએ. પત્રકાર તરીકે પણ હું ચોક્કસથી કહું છું કે તમે પણ આ સંદેશો કોંગ્રેસના નેતાઓને પહોંચાડો, થોડી સદબુદ્ધિ આપે કે આ જે રીતે સ્ટેટમેન્ટ છે એની સામે માફી માંગી. જ્યારે રાજનીતિમાં આપણે હોઈએ છીએ ત્યારે અચૂકથી ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રાજનીતિ કરતી વખતે આપણે લોકો પાસે જવાનું હોય છે. જ્યારે જઈએ ત્યારે આપણે જનતાનો આવો અપમાન કરીએ, અને આ કોંગ્રેસના લોકોનું તો પહેલી વખત નથી. સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય કે મણિશંકર અય્યર હોય કે હમણાં જ બિહારની ચૂંટણીમાં પણ મોદીજીના માતાજીને જે રીતે અપમાનિત કરવામાં આવ્યા હતા, આ તો એમનો પરંપરા રહી છે, સંસ્કૃતિ રહી છે. આવી નકારાત્મકતા વાળી રાજનીતિને
ગુજરાતની જનતાએ ઓલરેડી નકારી ચૂક્યા છે, પણ મને લાગે છે કે શૂન્યાવકાશ તરફ જવા માંગે છે એવું મને લાગી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુજરાતીઓ હંમેશા દેશ માટે કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે, પરંતુ અપમાનનો જવાબ પણ ગુજરાતીઓ ખૂબ જ મજબૂતીથી આપશે. કોંગ્રેસની ગુજરાત પ્રત્યેની આ ઝેરીલી માનસિકતાને ગુજરાતીઓ સુપેરે ઓળખી ચૂક્યા છે, એટલે જ કોંગ્રેસને જનતાએ 30 વર્ષથી સત્તાથી દૂર રાખ્યા છે. જ્યારે ગુજરાતની જનતા આનો જવાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ ગુજરાત વિરોધી કોંગ્રેસને જડબાતોડ જવાબ ગુજરાતની જનતા આપવાની છે. આ જે નિવેદન છે એ નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હું વખોડી નાખું છું, ઘોર નિંદા કરું છું અને અપીલ કરું છું કે કોંગ્રેસી નેતાઓ ગુજરાતની જનતાની ગુજરાતની માફી માંગે, ભારતની જનતાની ભારતની માફી માંગે. ધન્યવાદ. અત્યારે જે વિષય છે પૂરી ગુજરાતની જનતાને અશિક્ષિત કહેવાનો વિષય છે. ગુજરાતની જનતા આજે પણ 82% લોકો આજે શિક્ષિત છે. ગુજરાતની જનતા અર્થતંત્રમાં પોતાના વેપાર, ઉદ્યોગ અને પરિશ્રમ એના કારણે આજે દેશમાં પણ નંબર 1 છે અને દુનિયામાં પણ અલગ ઓળખ બનાવી ચૂક્યું છે. ગુજરાતની જનતાની જે રીતના અપમાન કર્યું છે એ મુદ્દો અહીંયા ઉપસ્થિત થાય છે. કોંગ્રેસને આ અદેખાઈ આવે છે કે ગુજરાતના લોકો આવા કોઈ કાર્યો કરે તો એનો વિરોધ કરવો. વાયબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા પણ અનેક કંપનીઓ, મોટા મોટા ઉદ્યોગિક એકમો જ્યારે ગુજરાતમાં રોકાણ લઈને આવે ત્યારે કોંગ્રેસની એ વખતની તત્કાલીન યુપીએ સરકાર એમને ઇન્કમ ટેક્સને અનેક એવી સંસ્થાઓ દ્વારા નોટિસો ફટકારીને વિરોધ કરીને ડર પેદા કરે જેથી કરીને ગુજરાતમાં રોકાણ ન આવે. દેશના આર્થિક વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન, ગુજરાત અને ગુજરાતીઓનું યોગદાન કોઈનાથી છૂપું નથી. એ આજે પણ એવું છે અને ભૂતકાળમાં આપણો ભૂતકાળ પણ આપણો એ જ પ્રકારનો ભવ્ય રહ્યો છે. દેશ વિદેશમાં ગુજરાતીઓએ પોતાની મહેનત અને બુદ્ધિથી ભારતનું નામ ઊંચું કર્યું છે. ગુજરાત આજે વિકાસ અને શાંતિનો પર્યાય છે. તેના મૂળમાં કરોડો ગુજરાતીઓ છે. ગુજરાતના લોકો શાંતિપ્રિય છે. એ એટલા માટે સ્થિરતા પણ છે અને સ્થિરતાના કારણે આજે ઔદ્યોગિક હોય, વેપાર ધંધા હોય, દરેક ક્ષેત્ર પર વિકાસ ગુજરાતનો થયો છે. તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ગુજરાતની જે સફળતા છે એ કોંગ્રેસના નેતાઓને ખટકે છે? મલ્લિકાર્જુન ખડગેજીનું આ નિવેદન કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે. ગુજરાતીઓ આ પ્રકારની ભાષા ક્યારેય સ્વીકારી નહીં શકે, પરંતુ આપણને ધ્યાનમાં છે પહેલા પણ આવા નકારાત્મક વિચારોથી કેટલાય નિવેદનો કોંગ્રેસના મોટા મોટા નેતા, સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય કે કોઈ પણ એવા નેતા અનેક પ્રકારના નકારાત્મક વિચારો એમના આવા સ્ટેટમેન્ટ રજૂ કરી ચૂક્યા છે. ગુજરાતીઓ હંમેશા મહેનતથી પોતે કામ કરે છે અને દેશને સમર્પિત થઈને કામ કરે છે. ગુજરાતીઓ ક્યારે દેશને તોડવાની વાત નથી કરતા, જોડવાની વાત કરે છે. એવા અનેક ઉદાહરણો આપણે પ્રસ્તુત કરેલા છે. આજે દેશ અને વિશ્વમાં જ્યાં પણ તમે જશો ત્યાં ગુજરાતીઓ તમને મળશે તો વેપાર કરતા હશે. રોજગાર સર્જન કરો, નોકરીઓ આપી લોકોને રોજગારી મળે એના અવસરો ઊભા કરવા એ ગુજરાતીઓના લોહીમાં થયેલું છે. શું આવા ગુજરાતીઓને મૂર્ખ અને અશિક્ષિત કહેવું કેટલા અંશે યોગ્ય છે? આ નિવેદન માત્ર નિવેદન નથી, પરંતુ શરમજનક બાબત છે, શરમજનક ટિપ્પણી છે. હું કોંગ્રેસના નેતૃત્વને સીધો સવાલ પૂછું, શું તેઓ આ નિવેદનથી સહમત છે? શું તેઓ ગુજરાતીઓના અપમાનનું સમર્થન કરે છે? જો નહીં તો તેઓ જાહેરમાં માફી માંગવા માટે પણ આ અપીલ કરી છે. કોંગ્રેસ પાસે મુદ્દાઓ નથી, તેથી તેઓ લોકોનું અપમાન કરીને રાજકારણ કરવાની કોશિશ કરે છે. ગુજરાતીઓ આવા અપમાનનો મક્કમ જવાબ આપવાનું જાણે છે. ખડગેજીનું નિવેદન માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના ગૌરવને ઠેસ પહોંચાડનારું છે. આજનો સમય વિકાસ, ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની સાથે આગળ વધવાનો છે. ત્યારે કોંગ્રેસ આવા અપમાનજનક, વિભાજનકારી નિવેદનો આપી શું સાબિત કરવા માંગે છે? જે રાજ્ય દેશને વિકાસનું મોડેલ આપ્યું, જ્યાંની સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, ઔદ્યોગિક પ્રગતિ આજે ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, એ રાજ્યના લોકોને અભણ કહેવું એ ખડગેજીના પોતાનું બૌદ્ધિક દિવાળો દર્શાવે છે. જો ગુજરાતની જનતાએ કોંગ્રેસને વારંવાર નકારી છે તો એનો અર્થ એ નથી થતો કે જનતા મૂર્ખ છે. એનો અર્થ એ છે કે તમારી નીતિઓ અને તમારી દાનત બંનેમાં ખોટ છે. ખડગેજીએ જે ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહી રહ્યા છે તે ગુજરાતીઓનું ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે. તે ભારતની કુલ જીડીપીમાં 8%થી વધુનું નોંધપાત્ર યોગદાન આપી રહી છે.
દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ગુજરાત 17% હિસ્સા સાથે અગ્રેસર છે, જે રાજ્યની મજબૂત ઉત્પાદન શક્તિ દર્શાવે છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.